1993 ડોલરનો જે ભાવ છે એ 30.49 એટલે 30 પ્રતિ ડોલર હતો 1993 બરાબર છે. 2003 આ ભાવ 45.85 એટલે 46 રૂપિયા પ્રતિ ડોલર થયો 2003 10 વર્ષના ગાળામાં. 2013 જયારે મનમોહનસિંહ સરકારની છેલ્લી ટર્મ હતી યુપીએ સરકારની, ત્યારે આ ભાવ હતો 58.60 એટલે 59 લઈને ચાલુ છું, 59 રૂપિયા પ્રતિ ડોલર. 2023 એ પહોંચી ગયો છે 84 રૂપિયા પ્રતિ ડોલર, બરોબર. અને આજે ગઈકાલે જે બંધ રહ્યો રૂપિયો એ 88.20 એ બંધ રહ્યો છે, એટલે રફલી એ ભાવ પહોંચી ગયો છે આજે 88 રૂપિયા. પણ જે મેં પ્રાઇસિંગ વખતે જે મેં $70 પ્રતિ બેરલ ક્રૂડ લીધું છે આજે 67 નું છે, અને રૂપિયો 83 નો લીધો છે, એમાં 5 રૂપિયાનો ફરક છે, જાજો ફરક નથી, બરાબર છે. એટલે આ બધા પ્રાઇસિંગ તમે કમ્પેર કરો, આ બધા 70 વાળો જે આઈડિયલ મેં લીધો છે 70 × 83 કરું તો 5,800 રૂપિયા પ્રતિ બેરલની કોસ્ટ આવે છે. પીક મનમોહનસિંહની સરકારની સમયનું જે હતું અને એને 58 રૂપિયાનો મલ્ટીપ્લાય કરું તો ઈ ભાવ લગભગ એટલો જ આવે છે, 5,800 5,900 જેવો.